जयपुर 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 क्या क्या जयपुर जाने छी भाई वाया भीलवाड़ा विजिट નથી કરવી વિઝિટ છે ને વિઝિટ સ્કીપ મારવાની રહેવી મિત્રો આપણી ફાઇનલી આપણી વિઝિટ ડ્રાયલેન્ડ ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન અરજીયા ભીલવાડાની પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ આપણું લંચ માટે ને જયપુરની પાછી ટ્રીપ આપણી કન્ટિન્યુ કરીએ કેમ કે આપણે સાંજ સુધીમાં જયપુર પહોંચવાનું છે પ્રણવ અને નકુમ છે મારી પાછળ ફાઇનલી મિત્રો આપણે જયપુર પહોંચી ગયા છીએ અને આપણો ટેમ્પલમાં આપણો સ્ટે છે આજનો મતલબ નેક્સ્ટ 3 ડેઝ માટે જસ્ટ પહોંચ્યા છીએ આપણે વિનીતભાઈ હાઈ કરી દો બધાને ચાલો હાઈ દેવ હેલો વેલકમ ટુ જયપુર ધ પિંક સિટી મિત્રો સ્વામિનારાયણ મંદિરમાં કંઈક અમને આવો સ્ટે આપવામાં આવ્યો છે તમે લોકો જોઈ શકો છો એક હોલ આપ્યો છે અમને અને એ જો તબલાવાળી ચાલુ થઈ ગઈ આવતા વેત કુણાલ કનારા ધવલ સોનાગરા ભૌદી પુલવા મિત્રો આજના દિવસમાં તો આપણે ખાલી ટ્રાવેલિંગ જ કર્યું છે તો આજમાં કંઈ કન્ટેન્ટ જોવા નહીં મળે આજના દિવસમાં કાલે જયપુરનો બીજો દિવસ મતલબ ટૂંકમાં પહેલો દિવસ કહી શકીએ તો એમાં થોડો કન્ટેન્ટ જોવા મળશે તમને મિત્રો ભાગી ગઈ બાકી છે હજી અહીં આ તો ભાંગ આ વાળી ભાંગ તો મિત્રો આપણે આજની રાત તો સ્ટે કરી લીધો સ્વામિનારાયણ ટેમ્પલમાં બટ અકોમોડેશનમાં આવી રીતના હતું અમે લોકો જાજા છીએ અને રૂમ નાનો પડે છે મિત્રો તો એકચ્યુઅલીમાં હવે આપણે શિફ્ટ કરવું પડશે હોટલ તરફ તો હવે ડાયરેક્ટ આપણે હોટલ તરફ જઈએ ચેક ઇન કરીએ અને ત્યાં ફ્રેશન અપ થઈ અને પછી સિટી એક્સપ્લોર કરવા કાં તો વિઝિટમાં જેમ સર કે એમ આપણે નીકળીશું તો વેલકમ દોસ્તો ગુડ મોર્નિંગ જયપુરના પહેલા દિવસમાં તમારું સ્વાગત છે મિત્રો તો કંઈક પહેલા દિવસની શરૂઆત કંઈક થોડીક ડાઉન થઈ છે મિત્રો તો હવે જોઈએ આગળના 2 દિવસો કેવી રીતના નીકળે છે દેન લેટ્સ કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે હોટલ રાખી લીધી છે સ્વામિનારાયણ મંદિરથી ચેકઆઉટ કરી લીધું છે અને હવે આપણે રૂમ ટૂર પછી બતાવશું ને હવે પહેલાં આપણે સાઇટ સીઈંગ માટે જવાનું છે બધા જ બસમાં ચડી રહ્યા છે પિંકેશ પ્રિયાંશ જયદેવ હાય રાઠોડ બધા હાય કરી દો હાય ચાલો મિત્રો સાઇટ સીઈંગ માટે મિત્રો વિઝિબિલિટી થોડીક કમ છે એટલે થોડુંક ક્લાઉડી એટમોસ્ફિયર ટાઈપનું દેખાશે મિસ્ટ જેવું હેલો દોસ્તો તો આપણે જયપુરમાં છીએ આજે ડે 1 આપણો ચાલુ થઈ ગયો છે તો આજે આપણે સાઇટ સીઈંગ ચાલુ કરી તો આપણે સાઇટ સીઈંગની ફર્સ્ટ પ્લેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ મિત્રો દેટ ઇઝ આમેર ફોર્ટ યસ આજે ખૂબ જ ભીડ છે કેમ કે વીકેન્ડ છે આજે મિત્રો તો કંઈક આવો નજારો છે આજે એકદમ રશવાળો માહોલ છે ફાઇનલી મિત્રો જે તમને પાછળ દેખાય છે અંબેર ફોર્ટ એ ફાઇનલી આપણે એક્સપ્લોર કરી લીધું છે અને થોડીક ગરમી થઈ ગયા મિત્રો તો ચાલો હવે બસ તરફ જઈએ આપણે તો મિત્રો આપણું સ્વાગત કંઈક આવી રીતે થાય છે હોટલમાં સવારે સ્વાગત નહોતું થયું એ બધું અત્યારે થાય છે મિત્રો આપણા માટે રિફ્રેશમેન્ટ રાખેલું છે અહીંયા બધા રિફ્રેશમેન્ટનો આનંદ માણે છે વેરી ગુડ મોર્નિંગ મિત્રો તો જયપુરમાં આપણો આજે બીજો દિવસ છે તો વેલકમ ટુ ધ ન્યૂ એપિસોડ તો આજે આપણે રાજસ્થાન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે વિઝિટ માટે આવ્યા છીએ પાછું આવવાનું છે કઈ બાજુ જવાનું
યસ આગળ જવાનું છે હાલવાની ચાલો મિત્રો તો આપણે વિઝિટ કરી લઈએ વિઝિટ કરી નાખીએ વેલકમ ટુ જયપુર મેટ્રો મેટ્રો લઈને જઈએ છીએ બડી ચોક પર ત્યાં સામે જ હવા મહેલ છે તો આપણે આપણી સાઇટ સીઈંગ ત્યાં જ ચાલુ રાખીશું ફર્સ્ટ સ્ટોપ હવા મહેલ મિત્રો આજની આપણી નેક્સ્ટ સાઇટ સીઈંગ છે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ ફાઇનલી મિત્રો આપણે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ આપણે ફરી લીધું અને હવે આપણે નેક્સ્ટ લોકેશન એટલે નેક્સ્ટ સાઇટ સીઈંગ ઉપર જઈએ છીએ જે છે પત્રિકા ગેટ મિત્રો લેટ્સ ગો આપણે ઈવી રિક્ષામાં મતલબ કે અહીંનું જયપુરનો ટોટો કહેવાય છે એમાં જઈએ છીએ આ ભટ્ટી ને ચૌધરી ને બધા બેઠા છે અહીંયા મિત્રો ફાઇનલી આપણે પત્રિકા ગેટ પહોંચી ગયા છીએ દોસ્તો અત્યારે આપણે સાઇટ સીઈંગ કરીને આવી ગયા છીએ અને હવે આપણે હેલ્મેટ પહેરી લીધું છે અને રેપિડો બુક કરી લીધી છે મિત્રો હવે આપણે જઈએ છીએ મૂવી જોવા માટે રાજ મંદિર સિનેમામાં જે છે 150 વર્ષ જૂનું મિત્રો અને 1200 જણાની કેપેસિટી ધરાવતું સિનેમા છે મિત્રો તો લેટ્સ કન્ટિન્યુ આપણે ધુરંધર મૂવી જોવાના છીએ મિત્રો લેટ્સ કન્ટિન્યુ તો મિત્રો આજે આપણે જયપુરથી ચેકઆઉટ કરી લીધું અને હવે આપણે બસમાં જઈએ છીએ બસમાં મતલબ બેઠી ગયા છીએ અને આપણે લુધિયાણા તરફ આજે ફૂલ ડે ટ્રાવેલિંગ જ કરવાનું છે 660 કિલોમીટરના અહીંયા અત્યારે ચાલુ હશે અર્પણભાઈ આપણે માટે સિંગદારિયા અને રેવડીના ખાલી દાળિયા લઈને આવ્યા છે આપણા માટે તો આપણે આવકારી લેશું એને તો આપણે મિત્રો વેલકમ ટુ ન્યૂ બ્લોગ મતલબ કે આપણો આજનો ટ્રાવેલિંગનો દિવસ છે એટલે આપણે કાલના સેશનમાં આજે અને મૂકીશું આપણે તો લેટ્સ કન્ટિન્યુ આપણે મળી આવે લુધિયાણા વેરી ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ ટુ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી PAU ઇન લુધિયાણા તો આજનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આજે આપણે યુનિવર્સિટી એક્સપ્લોર કરવાની છે આપણને કિસાનગરમાં રૂમ સ્ટે માટે આપી દીધેલો છે ને ઠંડી ભાઈ સાહેબ હુક્કા કાઢે છે બહુ ખરાબ ઠંડી છે અરાઉન્ડ રાત્રે 6-7 ડિગ્રી જેવું થઈ ગયું હતું મતલબ વહેલી સવારે પડતા 3 વાગે તો જોઈએ હવે આગળ કેવું રહે છે લેટ્સ કન્ટિન્યુ દોસ્તો યુનિવર્સિટી ઇઝ વેરી બ્યુટીફુલ you can see around બહુ મસ્ત રોડ્સ છે વેરી ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આપણો પંજાબનો ડે 2 છે એટલે આજે આપણે જઈએ છીએ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ફરીશું એક વિઝિટ છે એ બતાવીશું જલિયાવાલા બાગ ફરીશું ને પછી આપણે ક્યાં જઈશું વાઘા બોર્ડરનો પરેડ જોઈશું તો અત્યારે દમ ઘાતક છે મિત્રો વચ્ચે સ્ટોપ રાખેલું છે અમે વેલકમ ટુ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ તો મિત્રો હવે આપણે જઈએ છીએ વાઘા અટારી બોર્ડર ફોર ધ પરેડ એન્ડ શો બિટવીન ધ BSF આર્મી એન્ડ ધ પાકિસ્તાની રેન્જર્સ વેલકમ ટુ વાઘા અટારી બોર્ડર દોસ્તો આ બાજુ ઇન્ડિયન ફ્લેગ છે ઓલી સાઈડ તમને પાકિસ્તાની ફ્લેગ જોવા મળે છે મિત્રો
ફાઇનલી દોસ્તો વી હેવ રીચ એટ ધ વાઘા અટારી બોર્ડર. તો અમે પહેલાં આવીને સીટ્સ અમારી બધી સીટ્સ અમે સ્ટુડન્ટ્સ બધા કવર કરી લીધી છે. સામેની સાઈડ છે અડધા અને અમે અડધા આ સાઈડ છીએ પહેલી બાજુ. તો ચાલો મિત્રો, વેઇટ ફોર ધ શો, વેઇટ ફોર ધ પરેડ. ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો ગઈકાલે તમને બતાવી નહોતો શક્યો. આપણે કાલે ટ્રાવેલિંગ કર્યું લુધિયાણાથી જોધપુર એન્ડ હિયર વી આર ઇન ધ બ્લુ સિટી જોધપુર. તો આજે આપણે જોધપુર એક્સપ્લોર કરીશું. વિઝિટ્સ આપણી પૂરી થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે બપોરના 12:41 થઈ ગઈ છે મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ ઉમેદ ભવનમાં. તો આપણે ઉમેદ ભવનમાં એન્ટ્રી લેશું. બધા આવી જાય પછી મેં બાઇક કરી હતી રેપિડો. Then let's continue. તો મિત્રો એટ લાસ્ટ ફાઇનલી આપણે જોધપુરમાં આવીને દાળ બાટી પહેલી વાર ટ્રાય કરવા જઈએ છીએ. આ બધાય આપણા મિત્રો બધાએ દાળ બાટી માટે બેઠા છે. 60 રૂપિયામાં 2 બાટી સાથે ડુંગળી, લીંબુ, લસણની ચટણી બધું જ આવી જશે મિત્રો. તો ચાલો લેટ્સ કન્ટિન્યુ. જોધપુરનો આજે આપણે લાસ્ટ ડે છે. તો કાલે આપણે જઈએ છીએ દાંતીવાડા. સો બાય જોધપુર. તો દોસ્તો આપણે જતા હતા દાંતીવાડા અને રસ્તામાં જ આપણે સુંધા માતાના મંદિરે સ્ટોપ કર્યો. તો તમે જોઈ શકો છો મિત્રો. આપણે જોઈએ હવે કેમાં રોપવેમાં જવાનું છે કે પબ્લિક બધી ચાલી આવે છે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો આપણે ફાઇનલી ડિસાઈડ કરી લીધું કે આપણે ચડીને જ જઈશું. રોપવેનો રસ્તો આ રીતનો છે મિત્રો અને આપણે ચડીને જઈએ છીએ. હવે સીડીઓ પાવાગઢ જેટલી સીડીઓ છે મિત્રો, 2000 જેટલી સીડી છે. તો સર કરી લઈએ ચાલો. બધા કલર યાર, જે કલર કરતા આવડે એ કરતા આવડે. સુઓ આ મસ્ત ઉગાડે છે આમલો. વેરી ગુડ મોર્નિંગ મિત્રો. તો વેલકમ ટુ ધ દાંતીવાડા એપિસોડ. તો આપણે દાંતીવાડાનો સ્ટે કાલ રાત્રે કર્યો ને આજે આપણે ફરવા માટે વિઝિટ કરીને આપણે ફરવા નીકળીએ છીએ અંબાજી મંદિર. તો આપણે અંબાજીના દર્શન કરી લીધા નીચે અને હવે જઈએ છીએ આપણે ગબ્બરની ટૂંક સર કરવા. ચાલો મિત્રો. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કંઈક આવો વ્યૂ દેખાય છે તમને પાછળ. યુ કેન સી ધ વ્યૂ લાઈક ધીસ. મિત્રો અહીંયા ગબ્બર રોપવે બી ચાલે છે. તમે રોપવેથી બી જઈ શકો છો અને સીડીથી બી જઈ શકો છો. બંને ઓપ્શન તમારા માટે અવેલેબલ છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે અંબાજીથી આવી ગયા છીએ પાછા યુનિવર્સિટી અને યુનિવર્સિટીએથી પછી આપણે આવ્યા છીએ અત્યારે જમવા. બધા ભાઈબંધ મિત્રોને હાઈ કરી દઈએ આપણે બ્લોગમાં. અને આ કંઈક શાક આવી ગયું છે, વેજ કોલ્હાપુરી છે મિત્રો, ભીંડી મસાલા. તો ચાલો તૂટી પડીએ હવે, બીજું તો શું છે હવે. કાલે મિત્રો સવારના આપણે નીકળવાનું છે નવસારી માટે. કાલ આપણો લાસ્ટ ડે, ફાઇનલ ડે છે. દેન તો ફાઇનલી મિત્રો આજે આપણો લાસ્ટ ડે હતો. આજે આપણે નવસારી ફરી પાછા આવી ગયા છીએ. આપણી ટૂર કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો.
તો લેટ્સ સાઇન આઉટ. બ્લોગ આપણો પૂરો થઈ ગયો છે મિત્રો. બધા જ એપિસોડ આપણે ક્લિયર કરી દીધા છે. આપણે નવસારી બેક થઈ ગયા છીએ મિત્રો. દેન ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. વાહ.